તો સમાચારમાં આગળ નજર કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટમાં એક એક્સિડન્ટની ઘટના સામે આવી છે। જી હા, આપણે બતાવી દઈએ અમદાવાદનો રિવરફ્રન્ટ રોડ છે જ્યાં ઘટના ઘટી હતી। બાઇક પર સ્ટન્ટ કરતા યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। વીજળીના પુલ સાથે બાઇક અથડાતા આ યુવકનું મોત થયું હતું। ખૂબ જ ગંભીર વાત કહી શકાય। લોકો શીખવા જેવી વાત છે, ખાસ કરીને યુવાનોએ। અમદાવાદના રિવરફ્રન્ટ રોડની આ ઘટના જે સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકશો। બાઇક પર સ્ટન્ટ કરતો હતો આ યુવાન અને પરિણામે વીજળીના પોલ સાથે બાઇક અથડાતા આ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રફતારથી આ બાઇકને આગળ લઈ જવામાં આવ્યું હતું, જે સ્પીડથી આ બાઇકને હંકારવામાં આવ્યું હતું, એ સમયે આ ઘટના ઘટી હતી અને એક ગંભીર અકસ્માત થયો અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। આપ જોઈ શકો છો વીજળીના પોલ સાથે આ યુવાન અથડાય છે। ખૂબ જ સ્પીડમાં બાઇકને હંકારી રહ્યો હતો અને ત્યારબાદ આ ઘટના સામે આવી છે। તો અકસ્માત થતા જ લોકો ભેગા થઈ ગયા। ત્યાં હાજર પોલીસ જવાન અને પોલીસની ગાડી પર ત્યાં તરત આવી ગઈ, પરંતુ કમનસીબે આ યુવાન પોતાનો જીવ બચાવી ન શક્યો। જે યુવાનો ઉત્સાહમાં આવીને આ પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે, જેનો કોઈ ઉદ્દેશ નથી હોતો, માત્ર પોતાને મજા આપવાનો એક ઉદ્દેશ હોય છે, તેવા યુવાનો માટે આ ચેતવણી આપતો આ એક મેસેજ છે, આ વિડીયો છે, તેમાં સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે આ પ્રકારના સ્ટન્ટથી દૂર રહેવું વધારે હિતાવ છે। આ યુવક ફંગોળાયો એ તમે જોઈ શકો છો। ફૂલ સ્પીડમાં બાઇક આવી રહ્યું છે અને આ બાઇક એક સેકન્ડની અંદર વીજળીના પોલ સાથે અથડાય છે। વીજળીનો પોલ પણ હલી પડે છે અને ત્યારબાદ બીજી જ સેકન્ડે અથડાતા જ આ બાઇક ચલાવતો યુવાન ત્યાંથી સ્લીપ થઈ જાય છે। યુવક ફંગોળાયો તે તો તમે જોયું, પણ આ અકસ્માતની સામે હવે આ દ્રશ્ય પણ જોઈ લો કે થોડી જ વારમાં ત્યાં એક પોલીસ પીસીઆર વાહન ત્યાં પહોંચી, પણ તપાસ કરવાને બદલે કે યુવકની હાલ જાણવાને બદલે માત્ર 17 સેકન્ડમાં ચાલતી પકડી। એવું પણ ન બન્યું કે આગળ જઈ વાહન પાર્ક કરી પોલીસ અધિકારી તપાસ માટે આવ્યા, બસ જાણે કંઈ થયું જ ન હોય તેમ ચાલતી પકડી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં શૂટ થઈ જતા પોલીસની કાર્યદક્ષતા પર પણ સવાલ ઉઠ્યા છે। સામાન્ય રીતે અકસ્માતની કલાકો બાદ પોલીસ પહોંચતી હોય છે અને પછી તપાસ કરતી હોય છે, પણ એ તો અકસ્માતની ગણતરીની સેકન્ડોમાં જ પોલીસ ત્યાં પહોંચે છે। પણ તપાસની વાત કરવાની તો વાત દૂર રહી, પણ યુવકના હાલ જાણવાની તસ્દી પણ નથી લેતા અને 17 સેકન્ડમાં ચાલતી પકડી લીધી। હવે આ મામલે જ્યારે પોલીસ કોઈ ખુલાસો કરશે ત્યારે જ ખબર પડશે કે આમ કેમ થયું। તો ચોક્કસથી આ પોલીસે થોડી ઘણી તપાસ કરી હોત અને 108ને પણ બોલાવી હોત તો બની શકે આ યુવાનો જીવ બચી જાત। અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વિશાલ મહેતા। વિશાલ, જણાવશો જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલની આ જે ઘટના છે જેમાં એક યુવાન સ્ટન્ટ કરતા અકસ્માતનો ભોગ બને છે, જોવાની વાત એ છે કે પોલીસ વાન તરત જ પાછળ આવે છે, શું કામ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, કોઈ તપાસ કરવામાં આવી કે શું? જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેની અંદર ચોક્કસ દેખાઈ રહ્યું છે કે સીસીટીવી જે ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ પોતે સાક્ષી બન્યા છે કે પોલીસની બેદરકારી ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। આ જોવામાં આવી રહ્યું છે કે જયારે યુવક પોતે અકસ્માત કરીને સુભાષ બ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ પર જયારે અકસ્માતથી અથડાયો હતો અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈને તાત્કાલિક ઘટના સ્થળ પર તેનું મોત થયું હતું। સ્થાનિકોએ પોતાની જવાબદારી સમજી અને સ્થાનિકો ત્યાં પોતે હાજર થઈ ગયા હતા, તે યુવકને બચાવવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે પોલીસની ગાડીને તમે જોઈ રહ્યા છો કે જે પોલીસની ગાડી ત્યાં આ અકસ્માતને બાદમાં તુરંત જ 2 કે 5 સેકન્ડમાં ત્યાં પહોંચે છે, પરંતુ જયારે ગાડી પહોંચે છે તેવી તુરંત જ ત્યાં પહોંચ્યા બાદ જ કોઈ પણ પોતાની ફરજ કે જવાબદારી સમજ્યા વગર ઘટના સ્થળથી સીધી જ રવાના થઈ જાય છે। આખરે શા માટે પોલીસની આટલી બેદરકારી હોવી જોઈએ? પોલીસે માત્ર સ્થળ પર તપાસ કર્યા વગર સીધી પોલીસ અહીં જતી રીતે બતાવે છે કે પોલીસ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર છે અને ક્યાંક ને ક્યાંક દેખાય છે કે અમદાવાદના જે લોકો છે જે જનતા જાગૃત હોવા છતાં પણ પોલીસને કોઈ પણ પડી અને કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય તો તેને દેખવા માત્ર તસ્દી પર તેને લીધી નથી। જી બિલકુલ। આ યુવક કોણ હતો, ક્યાંનો હતો, શું નામ હતું, કઈ બહાર આવ્યું કે શું વિશાલ? અકસ્માત બાદ અત્યારે હાલમાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે
અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પણ મહત્વની વાત એ છે કે જે રીતે તપાસ વિના જ પોલીસ ત્યાંથી ચાલી જાય છે અને કોઈ પણ પ્રકારની તેને પોતાની તકેદારી લીધી નથી. કોઈ પણ યુવક કોણ છે, યુવકને અકસ્માત થયું છે, તેનો જીવ બચેલો છે કે કેમ, તેને પ્રાથમિક પોલીસ સારવાર હોસ્પિટલની સારવારની જરૂર છે કે કેમ, આ તમામ હકીકતો જાણ્યા વગર તે ત્યાંથી રવાના થઈ જાય છે. તે બતાવે છે કે આ ખૂબ જ નિંદાસ્પદ બાબત છે કે જે રીતે પોલીસ પોતાની ફરજથી ચૂકી ગઈ છે. તે ચોક્કસથી બતાવે છે કે આવી પોલીસ સામે ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને ઉપરી અધિકારીના ધ્યાનમાં જયારે આ બાબત આવે ત્યારે ઉપરી અધિકારી દ્વારા પણ ચોક્કસ પગલા લેવા જોઈએ, જેથી આગામી સમયમાં કોઈ પણ જો આવી ઘટના બને તો કોઈ પણ વ્યક્તિને પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ પણ જો સારવારની અથવા તો સહકારની જરૂર હોય તો તે સહકાર મળી રહે. આજે લોકોને પોલીસ પાસેથી અપેક્ષા હોય છે સહકારની, પરંતુ જો આ જ રીતે પોલીસ ઘટના સ્થળેથી ચાલી જશે, પોતાની ફરજ નહીં સમજે, તો આવનાર દિવસોમાં ઘણી બધી ઘટના બનશે જેની અંદર પોલીસ પોતાની ફરજ ચૂકશે અને જનતાને એ બાબતે પીડાવવું પડશે. બિલકુલ વિશાલ, સાચી વાત છે. સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો જોયું આપે કે એક ગંભીર અકસ્માત થાય છે જેમાં એક યુવાન પોતાનો જીવ ગુમાવે છે અને જોવાની વાત એ છે કે તરત જ પોલીસની વાન તરત પાછળ આવે છે, પરંતુ તેની કાર્યવાહી કરવાને બદલે, મદદ કરવાને બદલે, હોસ્પિટલમાં પહોંચાડવાને બદલે 17 સેકન્ડ, જી હા, માત્ર 17 સેકન્ડમાં પોલીસ ત્યાંથી ચાલતી પકડે છે. આમ શું કામ કર્યું એ ખુદ એક મોટો સવાલ છે.